હાલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર. તો જો આપણે આજ તો બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. તો બધાને જય માતાજી. તો આપણે વિયાવ્યા છીએ આ સંત કૃપામાં અને રસ લેવા આવી ગયા છે. આ છે અમારા વિજયભાઈ, રસ જોખે છે. ફર્સ્ટ ક્લાસ વિજયભાઈ રસ લાવે છે. વિજયભાઈ જોખે છે. આ છે એની દુકાન ને બધી વસ્તુ તમને અહીંયા મળી રહે. કરિયાણાની પણ, કરિયાણામાં ટોટલિંગ વસ્તુ રાખે છે. કાજુ બદામ લસણ શીખે બધું, તો ડુંગળી બટેકા ટોટલિંગ વસ્તુ રાખે છે અમારા વિજયભાઈ. તો જેને કોઈને પણ વસ્તુ કાંઈ લેવી હોય તો અમારા વિજયભાઈની દુકાને આવજો. તમને કોઈ પણ વસ્તુ મળી રહે, ક્યાંય જવું નહીં પડે બીજી દુકાને. ટોટલિંગ વસ્તુ માગો એ મળશે. કાં વિજયભાઈ? મળી રહે ને બધું? બધું મળી રહે અમારા વિજયભાઈ કહે છે. કોઈને ગમે વસ્તુ લેવી જો અહીંયા સ્પ્રે બધા અત્તરના સ્પ્રે જે કોઈને લેવો હોય તો બધા મળી રહે. ટોટલિંગ વસ્તુ અમારા વિજયભાઈ રાખે છે. સાબુમાં બધી વેરાયટી, મોટા ફ્રીજ. અને આમ મઠ્ઠામાં જો અમારે રાજભોગ છે. આ કયો છે? પાઇનેપલ. હા, પાઇનેપલ છે. શ્રીખંડ છે. શ્રીખંડ પણ રાખે છે અહીંયા. અને રસ પણ રાખે છે જો. અને આમાં બધું ગુલ્ફી, કોન, કોઈ પણ ગુલ્ફી માગો મળી રહે, કોન મળી રહે. તો આ રીતનું બધું અમારા વિજયભાઈ રાખે છે. તો અમારે ગુંદાળા ગામમાં પાણીના ટાંકા પાસે દુકાન છે, સંત કૃપા કિરિયાણા સ્ટોર. તો કોઈ પણ જેને જે પણ વસ્તુ લેવી મળી રહે તો બધા આવજો. અમારા છે 2-3 દુકાનો અહીંયા. ચા પાણી બધું મળી રહે. હે, આ છે અમારે સંત કૃપા કિરિયાણા સ્ટોર, અમારા વિજયભાઈની દુકાન. એમ કરજો અમારે જબ્બરભાઈની ચા બનાવે છે. અમારા સાગરભાઈ આવી ગયા છે દુકાને બેહો ખાઈ પીને. હવે અમારા વિજયભાઈ જાય જમવા. તો અમારો રસ જોખાઈ ગયો છે. રેડી જોખાઈ ગયો છે ને? હા. તો ચાલો આપણે રસ લઈને વ્યા જઈએ હવે ઘેરે. હવે મહેમાન વાટ જોતા હશે એટલે રસ ખવડાવી દઈએ. તો આપણે પહોંચી ગયા છે રસ લઈને ઘેરે. અને ઘેરે જો આપણે પૂરીને એવું તળાઈ ગયું છે. પાપડ તળવાની કામગીરી હાલી રહી છે. ઉંગળા તળાઈ જશે, મરચાં તળવાના છે. તો આવું બધું ચાલે છે. અમારા ભાણિયાભાઈ બધા આવ્યા છે એટલે બધું રસ ને પૂરી ને એવું બનાવ્યું છે. હાલો મિત્રો, અમે બે ગયા છીએ જમવા. અમારા વિનોદભાઈ જો આંખમાં કણું પડ્યું. અમારા બધા ભાણિયા આવી ગયા છે જમવા. આજ ચૈત્ર મહિનો છે એટલે ભાણિયાને જમાડવી છે. જમવામાં સમજો ભૂંગળા બટેકા ને રસ ને શાક ને પૂરી ને. કા વિનોદભાઈ કેમ છે? આંખમાં નીકળી ગયું. આમાં ટીણિયાભાઈ કોઈ દે આવે નહીં, પણ આ ટીણિયાભાઈને લઈ લીધા છે અમે. આ છે અમારા વિશાલભાઈ, એમ કરો અમારા ટકા. તો જો અમે જમવા બેસી ગયા છે. તો હાલો બધા જમવા જમી લઈ. મિત્રો અમે જમી લીધું છે. જમીન બધા અમારા વિનોદભાઈને હોવાની તૈયારી કરે છે. આટલા ઢાળે છે. હિસ્કો નાખી દે અધે રહી. તો જો ખાઈ લીધું છે. હવે એન પર વાસણનું કામ હાલે છે. તડકો છે બહુ. આવું છે બધું. હાલો થોડીક આરામ કરી લઈ. હાલો મિત્રો, તો હવે જઈએ છીએ અમે અમારા સાબીનને ઘેરે. અને ત્યાં હવે તો અમારા ભાણિયાભાઈની ગયા છે. ત્યાં શરબત પાણી બનાવી
અમારે વિનોદભાઈ કાંઈક ટાઢું કરશે હવે કારણ બે શરબત પાણી બનાવશે. માથું બાથું વળવા મળ્યું શરબત પીવા. તો હાલો આપણે ત્યાં જઈને મળીએ, શરબત પાણી બનાવી ત્યાં જઈને પીવી. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ આપણા ભાણિયાભાઈના ઘેરે. અને અમારે ભાણિયાભાઈ શરબત પાય છે બધાને ઠંડુ. શરબત બનાવવાની કામગીરી હાલે છે. ભાણિયાભાઈ ને અમારે સુઈ ગયા છે, ધાક પડી ગઈ કાનમાં. શરબત પાણી પાય છે ને અમે પછી શરબત બરબત પી લેવી. હાલો મિત્રો, તો આપણે જો પહોંચી ગયા છીએ આપણા ઘેરે. ભાણિયાભાઈ ઘેરે ગયા હતા શરબત પીવા, ને પછી શરબત પાણી પીને ઠંડુ લીંબુ મજા આવી ગઈ. પછી આરામ કરી ગયા જાગીને પછી એનકો રાત્રે આપણે આવ્યા ઘેરે. તો ઘણો સમય થઈ ગયો, 6:30 જેવું થઈ ગયું. અને હવે આપણે જો કામકાજ કંઈક છે નહીં, અને સાફ સફાઈ બધી કરી, વાળી કરી કમ્પ્લીટ કર્યું બધું. અને હવે હળગાવે છે બહાર કાગળિયાને બાગળિયાને બધું. અને આપણે આટા મારીએ, હળગાવાનું કામકાજ હાલે છે. હળગાવ્યું કાગળિયા હળગાવ્યા કાગળિયા ને એવું બધું વાળી સોળીને હળગાવી દીધું. આપણે બેસવી હવે અહીંયા બહાર પવન સારો આવે છે, ઘડીક બેસવીને વિરાટભાઈ વહી જશે રમવા. અહીંયા તો મસ્તીનું ગુલાબ ખીલ્યું છે, બહુ સરસ. ચાલો આપણે ઘડીક અહીંયા બહાર બેસવી વાહરવા. તો ચાલો મિત્રો, આપણે હવે દીવાબત્તીનું ટાણું થઈ ગયું છે, અને આપણે હાથ પગ ધોઈને માતાજીના દીવાબત્તીને એવું કરી નાખીએ. અને જે હાથમી ગયો છે એ દીવાબત્તી કરી નાખી. અને અમારા દડવાવાળા ભાણિયાભાઈની તો વહી ગયા. અને અમારા વિશાલભાઈ અને વિનોદભાઈ એ અત્યારે હમણાં સુરત જાય છે, ત્યાં સુધી આપણે દીવાબત્તી કરી નાખીએ અને માતાજીની માળા કરી નાખીએ. કારણ કે ચૈત્ર મહિનો હાલે છે, અને આપણે માતાજીના પઢિયાર ભૂવા થયા છે હવે મઢના. એટલે હવે પહેલાં તો નહોત કરતા માળા, ગુરુવારે કરતા હતા પીરદાદાની એક માળા, 5 માળા કરતા હતા પીરદાદા નામની. પણ હવે તો રોજ કરીએ છીએ આપણે માતાજીના નામની, કારણ કે હવે તો પઢિયાર ભૂવા થયા એટલે માળા તો કરવી પડે. એટલે હવે રોજ કરીએ છીએ. તો આપણે ફટાફટ દીવાબત્તી કરી નાખીએ, 5 માળા કરી નાખીએ માતાજીની. પછી વિશાલભાઈને અને બસમાં બેહારવા જઈએ. તો ચાલો આપણે દીવાબત્તી કરી નાખીએ. ચલો મિત્રો, અમારા ભાણિયાભાઈની જાય છે સુરત. બસ આવી ગઈ છે, અંધારામાં દેખાય જ નહીં પણ આમ બસ આવી ગઈ છે. આપણે મેઘો આવી ગયા છે, રોહિતભાઈ આવી ગયા છે. જો અમારે જપો અંદર ઠેલા મકાવીને વી આવ્યો. થોડુંક અંધારું છે એટલે દેખાશે નહીં. વિનોદભાઈ આવી ગયા. હા વિનોદભાઈ, સીતારામ. તો ચાલો જાય છે સુરત ને આપણે જઈએ ઘેરે. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ઘેરે. ભાણિયાભાઈ બેસી દીધા બસમાં, 2 ભાણિયા બસમાં બેસી ગયા, નીકળી ગયા ને આપણે વહી આવ્યા ઘેરે. તો જો આપણે ઘેરે આવીને કરવાનું કામકાજ હાલે છે. એ પંખાનો પવન ખાય છે. હા, ભાણિયાભાઈ ને બેહારી દીધા બસમાં. ભાણિયાભાઈ વી ગયા. હાથમ આવશે. ચાલો હવે તો આપણે વિડીયાનો અહીંયા જ એન્ડ કરવો છે. તો વિડીયો જો આજનો તમને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
કારણ કે વિડીયો બધા જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું હોય છે. 75% વિડીયો સબસ્ક્રાઈબ નથી થતો, 100%માં 25% કરે છે. એ રીતે થાય છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો સારો લાગે તો એક લાઈક કરી નાખજો. તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરીએ. તો બધાને જય માતાજી, બાય બાય.